તારીખે અમે અત્યારે અમદાવાદમાં એક પ્રીમિયમ સ્ટોર અમારો ઓપન કરવા જઈ રહ્યા છીએ. સવારે 10 વાગ્યાથી અમારું ઓપનિંગ રાખેલું છે 16 તારીખે. પહેલા તો તમને બધાને હું ત્યાં ઓપનિંગમાં આવવા માટે એક અપીલ કરું છું. હવે અમે અત્યાર સુધી એક રિટેલ બ્રાન્ડ હતા જે રેગ્યુલર અમે રિટેલ સ્ટોર ઉપર આઈસ્ક્રીમ આપતા હતા. લાગે કે ના કંઈક અલગ આર્ટિસન કરેલું છે. તો પહેલા તો તમે સ્ટોર જોવો ને ત્યારથી તમને એમ લાગશે કે ના કંઈક અલગ આર્ટિસન કરેલું છે. પ્રોડક્ટ જોવો તો આઈસ્ક્રીમ બધા બનાવે જ છે, પણ હું તમને ત્યાં એવા આઈસ્ક્રીમ આપવાનો છું તમને એમ લાગશે આ આઈસ્ક્રીમ આખા ગુજરાત કે ઇન્ડિયામાં બહુ ઓછા લોકો આપે છે અને ક્યાંક અમુક વસ્તુ તો કોઈ આપતા જ નથી કે જે અમે અમારી ખુદની જ લોન્ચ કરેલી છે. તો એ અલગ વસ્તુઓ અમે બનાવીને એક પ્રીમિયમ સ્ટોર ઓપન કરીએ છીએ. તો આ પહેલા સ્ટોરનું ઓપનિંગ અમે 16 તારીખે કરીએ છીએ અને રેસ્ટોરન્ટ ચેનમાં પણ અમે આવી ગયા છીએ. એ રેસ્ટોરન્ટ ચેનમાં અમે 18 તારીખે રેસ્ટોરન્ટનું પણ ઓપનિંગ કરીએ છીએ. તો અમે આ બે નવી સિરીઝ લોન્ચ કરીએ છીએ, એક આર્ટિસન આઈસ્ક્રીમ કેફે અને એક રેસ્ટોરન્ટ ચેન. સમય પહેલા આવી ગયા, અમે થોડાક લેટ થયા એના માટે સોરી. અમદાવાદનો ટ્રાફિક એવો છે, અમને આઈડિયા હતા નહીં કે અમદાવાદમાં આવો ટ્રાફિક હોય છે, કારણ કે અમે એક નાના સેન્ટરમાંથી આવીએ છીએ. તો થેન્ક્સ બધાને. હવે ખુશ્બુ આઈસ્ક્રીમ ઘણા લોકોએ સાંભળ્યું હશે. અમારી આ બ્રાન્ડ છે ને એ ગુજરાત, રાજસ્થાન, મહારાષ્ટ્ર અને એમપી 4 સ્ટેટમાં કોમર્શિયલ પ્રોડક્ટ અમે વેચી રહ્યા છીએ, કન્ઝ્યુમર પ્રોડક્ટ. આજે કોમ્પિટિશનના સમયમાં અમે કોવિડ પછી નક્કી કર્યું કે આપણે કોઈ નવી બ્રાન્ડ લોન્ચ કરવી જોઈએ. એના માટે અમારી આ જે ખુશ્બુ આઈસ્ક્રીમ 20 વર્ષથી અમે કામ કરી રહ્યા છીએ એનો અમારો નિચોડ છે કુડોજ આઈસ્ક્રીમ. અત્યાર લગીનો મારો જે અનુભવ હતો આઈસ્ક્રીમને લઈને કે આઈસ્ક્રીમ શું છે, આઈસ્ક્રીમ કેવું હોવું જોઈએ, તો આજે આઈસ્ક્રીમ તો ઘણા બનાવે છે, પણ અમે કંઈક નવું શું આપી શકીએ. તો એના માટે અમે કુડોજ એક બ્રાન્ડ છે. કુડોજનો અર્થ થાય છે કોઈની પ્રશંસા સાથે કોઈને કંઈક આપવું. તો અમે કસ્ટમરની પ્રશંસા જોઈ અને અમે કંઈક આપવા માંગીએ છીએ, કંઈક સારું આપવા માંગીએ છીએ. એના માટે અમે એક આર્ટિસન રેન્જ ચાલુ કરી છે, જેમાં કલા હોય, આર્ટ હોય, કંઈક નવું હોય. આઈસ્ક્રીમ તો બધા બનાવે છે, હર્ષભાઈ કીધું, પણ આઈસ્ક્રીમમાં હું એવું નવું શું આપું કે તમે મારા સ્ટોર ઉપર વારંવાર આવો, કે કસ્ટમર મને રિપીટ કરે. એટલા માટે અમારી જે ખુશ્બુ આઈસ્ક્રીમની 20 વર્ષની જે મહેનત છે એનો નિચોડ છે ને એ આખો અમારું કુડોજ આર્ટિસન આઈસ્ક્રીમ છે. તો અમે 16 તારીખે લોન્ચ કરવા જઈ રહ્યા છીએ. પણ ખુશ્બુ આઈસ્ક્રીમ છે ને એ અમે અમારો બેઝ છે. અમે જે 15-20 વર્ષથી જે કામ કરી રહ્યા છીએ ખુશ્બુ આઈસ્ક્રીમમાં, એ હવે આઈસ્ક્રીમની કંપનીઓની જેમ જ હવે જમ્પ લેવા માંગે છે. એટલા માટે અમે દરેક સિટીમાં, અમે રાજકોટથી શરૂઆત કરી દીધી છે, રાજકોટ પછી અમદાવાદ, સુરત અને બરોડા 4 જે મેગા સિટી છે એની અંદર ખુશ્બુ આઈસ્ક્રીમ એક મોટા પ્રમાણમાં જે બ્રાન્ડિંગ અને માર્કેટિંગ કરી અને માર્કેટમાં છવાઈ જવા માંગે છે. એના માટે આજનો આપણો પ્રોગ્રામ હતો ખાસ. તો બીજું જે અમારો નવો કન્સેપ્ટ છે કુડોજ, એના માટે પ્રમોશન માટે પણ આજની અમે આ પ્રેસ કોન્ફરન્સ ગોઠવી છે. હવે ખાસ અમારો બેઝ શું છે, એક નાનકડા ગામમાંથી આવી અને સિટીમાં બેઝ બનાવવા માટે જે તકલીફો સહન કરી છે તો અમને ખબર છે. પણ હવે અમારે શું કરવું જોઈએ, સમયના જે બદલતા પ્રવાહમાં અમે જે રીતે આગળ વધવા માંગીએ છીએ એના માટે અમને તમારો સપોર્ટ પણ જોશે. કે પ્રોડક્ટ તો અમે બનાવી છે, તો માર્કેટમાં કસ્ટમર સુધી પહોંચાડવા માટે શું કરવું જોઈએ. તો અમારા ઘણા કન્સલ્ટન્ટ હતા, એ લોકો અમને માહિતી આપી કે માર્કેટમાં આગળ વધવા માટે શું કરવું જોઈએ. અમને અમારો રસ્તો મળી ગયો છે. હવે અમે છેલ્લા 2 વર્ષમાં અમારે 2027 સુધીમાં ગુજરાતમાં ટોપ 5 કંપનીમાં અમારું સ્થાન મેળવવું છે. તો એના માટે અમે જહેમત ઉઠાવી રહ્યા છીએ અને એના માટે આજે જે અમદાવાદમાં અમે પેલો કુડોજ લોન્ચ કરીએ છીએ એમ દરેક સિટીની અંદર અમે આવા આર્ટિસન આઈસ્ક્રીમ લોન્ચ કરી બાય ખુશ્બુ અને કુડોજ એક સાથે આગળ વધવા જઈ રહ્યા છીએ. અને આઈસ્ક્રીમ બંને પ્રોડક્ટ ત્યાં કરીએ છીએ અને 4 સ્ટેટમાં ત્યાંથી સપ્લાય કરીએ છીએ. તો અમારો સેન્ટ્રલાઇઝ પ્લાન છે અત્યારે દેડીમાં અને અમારી ઓફિસ છે અત્યારે અમદાવાદમાં અહીંયા મકરબા એસજી હાઈવે ઉપર. ના, અમારું મેન્યુફેક્ચર એક જ જગ્યાએ થાય છે. અમે સપ્લાય બધી આપી છે, અમારી સપ્લાય ચેન છે આખી. ખુશ્બુ આઈસ્ક્રીમના સ્ટોલ કેટલા છે આજે? ખુશ્બુ આઈસ્ક્રીમના સ્ટોલ તમને હું કહું, તમારું જે મેઇન બેઝ છે ને એ રિટેલ છે. તો કોઈ કિરાણાની દુકાન હોય છે, નાના સ્ટોર હોય છે, પાનની દુકાન હોય છે,
કે કોઈ ડિપાર્ટમેન્ટ સ્ટોર હોય છે, તો આવા બધા સ્ટોર ઉપર અમારા ફ્રીજ હોય છે. મેઇનલી અમે ખુશ્બુના સ્ટોર ખોલવા માંડ્યા છે. અત્યારે ખુશ્બુના સ્ટોર દરેક સિટીની અંદર, આજે તમે રાજકોટમાં તો 10 તમને આઉટલેટ મળશે ખુશ્બુના, પણ એવી હજારો દુકાન મળશે જ્યાં ખુશ્બુનો આઈસ્ક્રીમ મળતો હોય છે. તો અમારો મેઇન જે પ્રકારની ફ્લેવરો બનાવી છે અને આઈસ્ક્રીમનો જે બેઝ છે ને એ આખો અલગ પ્રકારનો બનાવ્યો છે. એના માટે જય અને હર્ષ, અમારો ભત્રીજો, આ બંને ખૂબ જહેમત ઉઠાવી રહ્યા છે. હર્ષ અત્યારે માર્કેટિંગ જોવે છે અને જય અત્યારે પ્રોડક્શન જોવે છે. તો આ બંને સાથે મળી અને આ કુડોદને અંજામ આપી રહ્યા છે. અત્યારે ઇનોવેશન કર્યું છે ને તો એનું મારું કન્સપ્શન વધારે છે. એસેન્સ 2% હોય છે. યસ હર્ષભાઈ, આ કુડોઝ બ્રાન્ડ છે એ તમે હવે કેવી રીતે આગળ એક્સપાન્ડ કરશો ફ્રેન્ચાઇઝી? કરે કે આ સ્ટોરમાં કેવા ટાઈમે સેલ મળે છે, કેવા ટાઈમે સેલ વધારવું, એ ટોટલ ડેટા ઉપર કામ કરી આઉટલેટને કેમ પ્રોફિટેબલ બનાવવું અને વધુમાં વધુ પ્રોફિટ કેમ મળે આઉટલેટમાંથી, એ કામ કરીને 6 મહિના પછી અમે આમાં ફ્રેન્ચાઇઝી મોડેલ ઉપર જઈએ છીએ. એ માટે પહેલો સ્ટોર બધા સિટીમાં અમે કરવાના છીએ અને બધા સિટીના ડેટા અમે ભેગા કરીને પછી એ સિટીમાં અમે ફ્રેન્ચાઇઝી ઉપર જવાના છીએ. તો અમારી જે ફ્રેન્ચાઇઝી લેશે ને એ પણ કે હસતા હસતા અમારી પાસે આવશે, ક્યારે એને એક નાનકડી કમ્પ્લેન નહીં રહે. તો અમે આવું એક અલગ વિચારીને આ રીતે આગળ વધવા માંગીએ છીએ. આઈસ્ક્રીમ હું તમને ખુશ્બુનું વિઝન નો ખબર હોય તો તમને કાલે જાણ કરું છું કે અમે વિઝન 2037 રાખેલું છે. 2017 માં લોન્ચ કર્યું છે. જ્યારે લોન્ચ કર્યું ને ત્યારે અમારું ટર્નઓવર 15 થી 20 CR જેવું હતું અને ત્યારે અમે આ સપનું જોયું હતું કે હિન્દુસ્તાનની ટોપ 5 બ્રાન્ડમાં અમારું નામ હોય ખુશ્બુનું અને ટોટલી બધી પ્રોડક્ટ ખુશ્બુ બનાવતી જાય. કે ત્યારે અમે ખાલી એક આઈસ્ક્રીમ બનાવતા ને એમાં એ લેવલનું આઈસ્ક્રીમ બનાવતા ને એટલી જ પ્રોડક્ટ રેન્જ હતી. અત્યારે અમે આઈસ્ક્રીમની સાથે સાથે પ્રોડક્ટ અમારી એટલી વધારે છે કે સાથે ફ્રોઝન ફૂડ પણ રાખીએ છીએ કે જેમાં પિઝા, ગાર્લિક બ્રેડ, સેન્ડવિચ એ બધું અમે ફ્રોઝન બનાવીએ છીએ અને મોટી બ્રાન્ડ સાથે અમે ટાઈપ કરેલું છે કે જે કેફે, રેસ્ટોરન્ટ, હોરેકા આઉટલેટ હોય ત્યાં બધી જગ્યાએ અમારા પ્રોડક્ટ હોય છે. ગાર્લિક બ્રેડ, પિઝા એ કિચનમાં યુઝ કરતા હોય છે. તો એ બધી પ્રોડક્ટ રેન્જ અમે બનાવીએ છીએ. બેકરી લાઈનમાં અમે આગળ વધી ગયા, કુકીઝ જેવી બધી પ્રોડક્ટ બનાવીએ છીએ. હજી અમે પ્રોડક્ટનો પોર્ટફોલિયો એટલો મોટો કરવા માંગીએ કે ખુશ્બુની ફૂડ આઇટમમાં ટોટલી બધી વસ્તુ આવતી હોવી જોઈએ. હર્ષ ટોકિયા કુડોઝ આર્ટિસન આઈસ્ક્રીમ કેફે સ્ટાર્ટ કરીએ છીએ અમે 16 તારીખે 10 વાગે. ખાસ એની ખાસિયત શું છે અને કેમ અમદાવાદ સિલેક્ટ કર્યું? એના માટે અમે અમદાવાદ સિલેક્ટ કર્યું એક જ કારણ છે કે અમદાવાદની અંદર બધા સ્ટેટના લોકો અમદાવાદમાં રહે છે. ગુજરાતમાં એક એવું જે અમદાવાદ છે કે જ્યાં બધા સ્ટેટના લોકો ત્યાં અમદાવાદમાં રહે છે. તો અમને ટોટલી એક જ આઉટલેટ ઉપરથી બધા સ્ટેટ માટેનો ડેટા મળી જાય. તો એના માટે પહેલું અમે અમદાવાદનું ફાઇનલ કર્યું. ખુશ્બુ આઈસ્ક્રીમની વેરાયટી અને કેટલા પ્રકારના આઈસ્ક્રીમ્સ અવેલેબલ હશે? સોરી, ખુશ્બુનું તમે સર, બોલવાનું. કુડોઝનું જ બોલો. કુડોઝ કુડોઝ વિશે વિશે થોડું ત્યાં detail. કેવા પ્રકારના આઈસ્ક્રીમ તમને મળવા છે? ત્યાં તમે જે કીધું કે નવા આઈસ્ક્રીમ છે એ બધું થોડું વિસ્તારમાં બોલો ને. શોર્ટમાં ને? હા, શોર્ટમાં રેડી. કુડોઝ માટે અમે અત્યારે ડેઝર્ટ બ્રાન્ડ એક રાખી છે. કુડોઝ એક ડેઝર્ટ બ્રાન્ડ ઉપર લઈ ગયા છે જેમાં અમે આઈસ્ક્રીમ તો એમાં જીલેટો અને રેગ્યુલર 2 આઈસ્ક્રીમ છે. થિકશેક છે. થિકશેકમાં અમે એક નવું એ કરેલું છે, બધી વસ્તુમાં એક વસ્તુ નવું કરેલું છે. સ્કૂપમાં તો અમે આર્ટિસન આઈસ્ક્રીમ લોન્ચ કરેલું છે. થિકશેકમાં અમે એક 12 ફેટના પ્રીમિયમ મિલ્કમાંથી અમે થિકશેક બનાવીએ છીએ જે લગભગ અમદાવાદમાં કોઈ બનાવતું નથી. તો થિકશેકમાં અમે નવું કરેલું છે. ડેઝર્ટમાં અમે પેનકેક, બબલ વોફલ, બોબા ટી જેવી વધારે પ્રોડક્ટ એડ કરેલી છે. કોફી પણ અમે એડ કરેલી છે. તમારું અમદાવાદનું સેલ્સ ટાર્ગેટ કેટલું હશે ને તમારા મેઇન કસ્ટમર્સ કોણ? અમારા કસ્ટમરમાં મેઇન તમે વાત કરું તો મેં હમણાં જ વાત કરેલી કે અમે સ્કૂપના પ્રાઇસ 130 થી સ્ટાર્ટ કરીએ છીએ, પણ અમે એવી પ્રોડક્ટ પણ રાખેલી છે જે પ્રીમિયમ પ્રોડક્ટ ગણાતી હોય અને જે 60 રૂપિયાથી 120 સુધીની પ્રોડક્ટ હોય. તો અમે બધા કસ્ટમરને બધા લેવલના કસ્ટમર અમારા આઉટલેટમાં આવી શકે એવું અમે કામ કરેલું છે.